નમસ્કાર. કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો કાર્યક્રમ વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ પર વિશેષ કાર્યક્રમ છે. મિત્રો, જેમ કુદરતે અલગ અલગ ફૂલ બનાવ્યા છે પરંતુ દરેકની સુગંધ અલગ અલગ હોય છે, એમ બાળકોમાં પણ એવું બને છે કે દરેકની સમજ શક્તિ, જ્ઞાન શક્તિ કે જ્ઞાન મેળવવાની શક્તિ અલગ અલગ હોય છે એવું બની શકે. અને એમાંય આપણે કેટલાક બાળકોને જોઈએ તો એ બાળકો પોતાની જ ધૂનમાં રહેતા હોય છે, કોઈની સાથે નજર મિલાવીને વાત નથી કરતા હોતા કે કેટલાક લોકો એમને પાગલ સમજે એવા વર્તન કરતા હોય છે. આવા બાળકો તરફ નેગ્લેક્ટ રહેવાની જરૂર નથી. કદાચ આ તકલીફ એમની ઓટિઝમની તકલીફ હોઈ શકે. આ ઓટિઝમ શું છે? ઓટિઝમ અવેરનેસ દિવસ જે ઉજવવામાં આવે છે, ઉજવવાની હેતુ શું હોઈ શકે? દર વર્ષે 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણે ઓટિઝમ અને ઓટિઝમ અવેરનેસ દિવસ વિશે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. અને માહિતી આપવા માટે ખાસ પધાર્યા છે ડૉક્ટર નીતિશભાઈ વોરા સાહેબ, કે જેઓ જાણીતા અને સિનિયર પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયન છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર નીતિશભાઈ, આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. સાહેબ, આપણે જ્યારે ઓટિઝમ અવેરનેસ દિવસ જે 2 એપ્રિલે દર વર્ષે ઉજવાય છે એના વિશે ચર્ચા કરવી છે, ત્યારે આ ઓટિઝમ શું છે અને આ ઓટિઝમ અવેરનેસ દિવસ ઉજવવાનો હેતુ શું હોઈ શકે એ જરા જણાવશો અમારા દર્શક મિત્રોને? ચોક્કસ. એટલે ઓટિઝમ વિશે આપણે વાત કરીએ તો નીતિશભાઈ જે કીધું પ્રમાણે કે ઓટિઝમ એક મનોવૈજ્ઞાનિક મગજના વિકાસની તકલીફ છે. એ કોઈ રોગ નથી. એમાં બાળક છે પોતાની દુનિયામાં મસ્ત રહેતું હોય છે, આઈ કોન્ટેક્ટ ન કરતું હોય, ઘણીવાર બોલાતું સાંભળીને એવું લાગતું હોય આપણને, પોતાની ઉંમરના બાળક સાથે હળવું મળવું રમવું ન કરી શકતું હોય, ઘણીવાર ખુશ થઈએ તો ઠેકડા મારતું હોય, ગુસ્સે થઈએ તો ચીસો પાડતું હોય, તો આને ઓટિઝમનું લક્ષણ હોઈ શકે. હવે કોઈ પણ ધારો કે એપ્રિલ મહિનો છે, ઓટિઝમ અવેરનેસ મંથ છે, અને 2 એપ્રિલ આપણે કહ્યું પ્રમાણે વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ છે. તો આપણે સમજીએ છીએ કે ઓટિઝમ કે જે પણ તકલીફ છે તો સમાજમાં એનું ખૂબ જ પ્રમાણ મોટું છે. આજે 102 બાળકને, એટલે બહુ મોટી સંખ્યા થઈ કે લાખો બાળકોને ભારતમાં ઓટિઝમની તકલીફ છે. તો સમાજમાં એના વિશે કંઈ તેનું ડાયગ્નોસિસ કરવું, એની શું ટ્રીટમેન્ટ અવેલેબલ છે. કોઈક મા બાપ એવા હોય કે જેમને ખબર નથી કે મારા બાળકને અથવા તો કોઈને સગાવાલાને બાળકોને ઓટિઝમ હોઈ શકે, તો એ લોકોને ખ્યાલ આવે, એની અવેરનેસ થાય. જેને ઓલરેડી અવેરનેસ છે તો એમાં હવે આગળ શું થઈ શકે, એના ટ્રીટમેન્ટમાં શું ઓપ્શન્સ છે, ભવિષ્ય શું થઈ શકે, એજ્યુકેશન, સમાજ, સરકાર શું કરે છે, અને ઇવન એઝ એ સમાજ આપણે બધાએ આવા બાળકો છે, આવા ફેમિલી છે ને કઈ રીતે સપોર્ટ કરી શકે. તો આ બધાની માહિતી મેળવી, એની અવેરનેસ મેળવી અને આવા બાળકોને સક્ષમ બનાવવા, એ હેતુ છે એ અવેરનેસ દિવસનો છે. બરાબર છે. એટલે કે એક તો જનજાગૃતિ કરવી એ જે મુખ્ય આનો ઉદ્દેશ્ય છે એમ કહી શકીએ. હવે આવા કોઈ પણ દિવસ ઉજવાતા હોય છે, એમાં કોઈ ખાસ થીમ હોય છે, તો આ વખતનું કોઈ ખાસ થીમ છે ખરું? જી નીતિશભાઈ, એટલે આ વખતનું થીમ છે ઓટિઝમ એન્ડ હ્યુમેનિટી, અને એમાં બી ખાસ કરીને એવરી લાઈફ હેઝ ઇટ્સ વેલ્યુ. કે એટલે કે અત્યાર સુધી આપણે ફક્ત ઓટિઝમ અવેરનેસ વિશે વાત કરતા હતા, એના લક્ષણો શું છે, શું ટ્રીટમેન્ટ થઈ શકે, અર્લી ઇન્ટરવેન્શન, જલ્દી ડાયગ્નોસ કરો, જલ્દીને ટ્રીટમેન્ટ કરો. પણ હવે છે આપણે એથી આગળ વધી રહ્યા છે કે આવા બાળકોને પોતાનું સન્માનભેર સમાજમાં બધી જ જગ્યાએ આપણે એમને સાથે રાખીએ, એમનો વિકાસ થાય, એમને ભણતરમાં, સમાજમાં, નોકરી ધંધામાં બધે ખભે ખભ મેળવી એમની તાકાત સાથે આગળ વધે અને પોતે સ્વતંત્ર સ્વનિર્ભર જિંદગી જીવે અને પોતે સમાજમાં, ભણતરમાં બધે જ ભાગ લે અને કીધું પ્રમાણે સમાજમાં એક અભિન્ન ભાગ થઈને બને. એ છે હવે વિકાસ છે, એ આખનો મુદ્દો છે. બરાબર છે. એટલે કે એ લોકોનું સમાજમાં પણ એક મહત્વ રહે એ ખાસ જોવું, એ આ વખતનો થીમ છે એમ કહી શકીએ. સાહેબ, આપણને અથવા તો મા બાપને કયા ચિહ્નોથી ખબર પડે કે આ ઓટિઝમ જેવું બાળક લાગે છે? જી, એટલે ઓટિઝમ છે, જેટલું બાળક નાનું હોય અને મા બાપ ધ્યાન રાખે તમને તરત ખ્યાલ આવતો હોય છે કે ઘણીવાર બાળક પહેલાં બોલતું હતું, કે 15 મહિને, 18 મહિને, 20 મહિને બાળક બોલતું હતું, પણ પહેલાં બોલવાનું બંધ કરી દીધું છે, અથવા તો આઈ કોન્ટેક્ટ નથી આપતું, એની દુનિયામાં મસ્ત રહે છે, દોડાદોડ કર્યા કરે છે, આપણે ધમાલ લાગે,
ઘણે બોલાવા છતાં, નામથી બોલાવા છતાં સાંભળીને જવાબ ન આપતું હોય, ગુસ્સે થઈ જતું એને એટલે નીચે સૂઈ જતું હોય, ચીસો પાડતું હોય, પોતાની એક સ્પેસિફિક રીતમાં રહેતું હોય, તો આ પ્રકારના ચિહ્નો હોય તો એને ઓટિઝમના ચિહ્નો હોઈ શકે. જરૂર નથી કે આ ડાયગ્નોસ ઓટિઝમનું જ હોય, પરંતુ આવી કોઈ બી તકલીફ દેખાય તો એમના બાળકોના ડૉક્ટરને મળીને એનું આગળ નિદાન અને આગળ તપાસ થઈ શકે છે. બરાબર છે. એટલે કે આવા કોઈ લક્ષણો દેખાય જી. તો એનું નિદાન કરવું પડે. તો સાહેબ આનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે અને કઈ ઉંમર આ નિદાન કરવા માટે ખાસ યોગ્ય ગણાય? જી, તો પહેલું તો અર્લી ઇઝ બેસ્ટ, એટલે જેટલું વહેલું નિદાન થાય એટલું સરસ ટ્રીટમેન્ટ થાય. આપણું મગજ છે એ કરોડો અબજો જ્ઞાનતત્વનું એક ગૂંચળું છે. એમાં ન્યુરોન્સ હોય, નેટવર્ક્સ હોય, તો તમે જેટલું મગજ નાનું હોય, યંગ હોય અને એમાં જેટલા એની પર ટ્રીટમેન્ટ આપો, એને એક્શન લો, એની થેરાપી કરો, તો એનાથી બહુ પોઝિટિવ સારા ચેન્જીસ મળતા હોય છે. તો ઓટિઝમમાં છે એનું ડાયગ્નોસિસ જે કરવાનું છે એ કોઈ લેબોરેટરી ટેસ્ટ નથી. કોઈને રોગ હોય, જેમ કે કોઈને ધારો કે ટાઇફોઇડ છે, તો એનો ટેસ્ટ કરવાથી આપણે ડાયગ્નોસ થાય છે. તો ઓટિઝમમાં બધા લક્ષણો છે, તો એના માટે એના સ્પેશિયાલિસ્ટ હોય છે, ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ, ડેવલપમેન્ટના સ્પેશિયાલિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, બાળકોના ડૉક્ટર, એ બધા ભેગા થઈ એના સ્પેસિફિક જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે બાળકનું ઓબ્ઝર્વેશન કરે છે અને ઇન્ટરનેશનલ અને નેશનલ ક્રાઇટેરિયા પ્રમાણે એને ટિક બોક્સ કરી એનું ડાયગ્નોસ કરવામાં આવે છે. હવે ઘણીવાર થતું હોય છે કે આપણે લેબોરેટરી ટેસ્ટ કેટલા કરવા કે ન કરવા, તો એ સમજવું જરૂર છે કે ઓટિઝમ શા માટે થાય છે. એના બે પ્રકાર છે, એક પ્રાઇમરી ઓટિઝમ અને સેકન્ડરીઝમ. એની આપણે વાત કરીએ તો ઓટિઝમ જે છે એટલે મુખ્યત્વે આપણે કહી શકીએ કે જેમાં હ્યુમન ઇન્ટરેક્શન, એટલે કે વાતચીત કરવી, વિચારોની હાવભાવની આપ-લે કરવી, એ અને સોશિયલ કોમ્યુનિકેશન ઇન્ટરેક્શન, એટલે કે બાળકો સમાજમાં એમની ઉંમરના બાળકો સાથે હળવું મળવું, વિચારો એ કરી શકતા નથી. તો બાળક જ્યારે નાનું હોય અને જેવું સામાન્ય બાળકમાં એવું થાય કે હ્યુમન ઇન્ટરેક્શન થાય, હ્યુમન ટચ મળે, મા બાપ, ફેમિલી, બાળકો, તો મગજમાં પ્રૂનિંગ એટલે જે બિનજરૂરી જે જ્ઞાનતંતુ છે એ દૂર થતા હોય છે. પરંતુ જે બાળકોને આ હ્યુમન ઇન્ટરેક્શન નથી મળતું, બીજા કોઈ કેમિકલની તકલીફો છે, તો એવા બાળકોમાં આ પ્રૂનિંગ ન થવાથી એ લોકોમાં આ તકલીફો થતી હોય છે. તો બને એટલું વહેલું, એટલે કે બાળક ઇવન 18 મહિના 2 વર્ષનું હોય, બોલવામાં તકલીફ હોય, આઈ કોન્ટેક્ટ ન કરતું થઈ શકે, એનું ડિટેલ એસેસમેન્ટ થાય છે. હવે જે ઓટિઝમ છે એ અલગ અલગ ઉંમરે એના અલગ અલગ ચિહ્નો છે. એટલે જે બાળક 2-3 વર્ષનું છે એને બોલવામાં તકલીફ છે, આઈ કોન્ટેક્ટની તકલીફ છે, 3 થી 5 વર્ષમાં શબ્દો આવવા માંડ્યા છે પણ એ સમજણ નથી, એટલે ભાષા નથી. શબ્દ છે પણ ભાષા નથી. અને પછીથી જે બિહેવિયર તકલીફો, સેન્સરી તકલીફો વધતી જતી હોય છે, અને જેમ બાળક મોટું થાય તો ઘણી લર્નિંગ તકલીફ, સોશિયલ ઇન્ટરેક્શન તકલીફો થતી હોય છે. એ દરેક ઉંમરે તકલીફો અલગ અલગ હોય છે. એટલે એ પ્રમાણે એનું એસેસમેન્ટ કરી અલગ અલગ ઉંમરે અને એના ચિહ્ન પ્રમાણે એની સ્ટ્રેન્થ, વીકનેસ મેળવી અને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. હું પાછો આપને એક વસ્તુ મેં કીધું કે પ્રાઇમરી ઓટિઝમ અને સેકન્ડરી ઓટિઝમ, તો મોટાભાગના બાળકો, એટલે સારી વસ્તુ છે કે 80 થી 90% બાળકો છે એમને પ્રાઇમરી ઓટિઝમ છે, જે મલ્ટીફેક્ટરલ છે, જેમાં જ્ઞાનતંતુની આ તકલીફ સાથે ઘણી સમાજ એટલે હવાના કેમિકલ્સ, ખાવાના કેમિકલ્સ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ, હ્યુમન ઇન્ટરેક્શન ન મળ્યું, એવા ઘણા બધા કારણસર ઓટિઝમ થતું હોય છે. જે સારું ઓટિઝમ છે જેમાં મહેનત કરવાથી સુધારો થતો હોય છે. સેકન્ડરી ઓટિઝમ જેમાં મગજમાં નુકસાન હોય છે, 10 થી 20% બાળકો જેમને ખેંચો બી આવતી હોય છે, તો એવા બાળકોને ઘણા બધા ટેસ્ટ કરવા પડતા હોય છે, કારણ કે બીજા બાળકો થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે ફેમિલીમાં તેમાં MRI, બ્લડ ટેસ્ટ, જેનેટિક વગેરે ટેસ્ટ કરવા પડી શકે, EEG, તો આવા ટેસ્ટ કરવા પડી શકે. બરાબર છે. એટલે જો સેકન્ડરી ઓટિઝમ હોય તો એની આપણે અમુક તપાસ કરાવવી પડે. હવે એ કઈ તપાસ કરાવવી પડે આપણે ચર્ચા કરીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ સ્વાગત છે કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આજે આપણે વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ પર ખાસ ચર્ચા કરી રહ્યા છીએ અને મારી સાથે છે ડૉક્ટર નીતિશભાઈ વોરા સાહેબ, કે જેઓ જાણીતા અને સિનિયર પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયન છે. સાહેબ, આપે બ્રેક પહેલાં જે પ્રાઇમરી ઓટિઝમ હોય એની માટે તો તમે વાત કરી કે કોઈ ટેસ્ટ કરવાની જરૂર નથી, પણ છેલ્લે એમ બોલ્યા કે જે સેકન્ડરી ઓટિઝમ હોય તો એમાં અમુક પ્રકારના ટેસ્ટ કરાવવા પડતા હોય છે. તે કયા પ્રકારના ટેસ્ટની જરૂર હોય છે અને એનાથી શું નિદાન થઈ શકે? એટલે પ્રાઇમરી ઓટિઝમમાં એમનું એસેસમેન્ટ કરવું ખૂબ જરૂરી છે, અને સેકન્ડરી ઓટિઝમમાં જે છે તેમને લોહીના રિપોર્ટ, કોઈ એમની ઉણપો હોય, EEG એટલે મગજની પટ્ટી, સાંભળવાનો બેરા ટેસ્ટ, ઘણી જેનેટિક તપાસ, મેટાબોલિક તપાસ, એટલે આ પ્રકારના અલગ અલગ રિપોર્ટ કરવાની જરૂર પડી શકતી હોય છે.
હવે એક વખત ખબર પડી જાય કે આ વ્યક્તિને ઓટિઝમ જ છે, જી. તો ત્યારે સારવાર શું આપવાની હોય છે? જી, એટલે ઓટિઝમમાં છે એકવાર એસેસમેન્ટ થાય તો એ પ્રમાણે બાળકના સ્ટ્રેન્થ અને વીકનેસીસ શું છે એ સમજમાં આવે છે, અને એ પ્રમાણે એમને અલગ અલગ વસ્તુઓ એટલે કે કોમ્યુનિકેશન, હાવભાવ કરવા, સ્પીચ થેરાપી, સેન્સરી થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્લે થેરાપી વગેરે અલગ અલગ વસ્તુઓ અથવા તો બિહેવિયરલ થેરાપી આપવામાં આવતી હોય છે. હવે એક વસ્તુ છે કે ઘણીવાર એવી માન્યતા હોય છે કે આ બાળક કાં તો ડફોડ છે, ગાંડું છે અથવા તો બહેરું છે. જી. હું એક સાદું એક્ઝામ્પલ કહું કે આપ ગુજરાતી બોલો છો, વિદ્વાન છો. ધારો કે હું બેંગોલી બોલું છું અને હું પણ વિદ્વાન છું. હવે આપ મને ગુજરાતીમાં પૂછો કે આપનું નામ શું છે, તો મને સમજણ જ નથી પડતી કે આપ શું પૂછો છો. જી. એટલે હું ડફોડે મારું છું. એટલે આપને કોઈકને થાય કે આ ભાઈ કાં તો બહેરા છે કાં તો ડફોડ ગાંડા છે. એવું નથી. તકલીફ છે કે આપણા બે વચ્ચે કોમ્યુનિકેશન નથી. જી. એટલે આવા બાળકોને છે મગજમાં પ્રોસેસિંગની તકલીફ છે. એટલે આપણે જે એકબીજા સાથે કનેક્ટ થવું, સમજણ થઈને બોલવું એ નથી ફાવતું. તો એના માટે કોમ્યુનિકેશન એ ખૂબ જરૂરી છે. ફક્ત સ્પીચ થેરાપી નહીં, એ સિવાય કઈ રીતે કોમ્યુનિકેશન સુધારવું, બીજી તકલીફો છે સેન્સરી, બિહેવિયર, એ બધી થેરાપી, એટલે અલગ અલગ વસ્તુ આપવી અને કરવામાં છે. અને મેં કહ્યું ગાઢ પણ, તો મોટાભાગના પ્રાઇમરી ઓટિઝમમાં બાળકો છે એ પોતે સ્વતંત્ર જીતા હોય છે, એમની બુદ્ધિ સારી હોય છે, જી. એ મંદબુદ્ધિ ડફોડ ગાળા નથી. હા, સેકન્ડરી ઓટિઝમમાં ઘણા બધા બાળકોનો આઈક્યુ ઓછો હોય છે, એમને ભણવાની તકલીફ હોય છે, પણ એનું પ્રમાણ 10 થી 20% બાળકો હોય છે. તો સાહેબ, કેટલાક માતા પિતા તો કદાચ નહીં, પણ એમના શું કે પડોશીઓ આવા દર્દીને કે આવા બાળકને મંદબુદ્ધિ માનતા હોય છે. જી. તો એવું માનવું જોઈએ, અથવા મંદબુદ્ધિ અને આવા દર્દી વચ્ચે શું તફાવત ગણી શકાય? એટલે મંદબુદ્ધિ એટલે કે જેનો બૌદ્ધિક વિકાસ ઓછો છે, આઈક્યુ છે, મંદબુદ્ધિ થઈ, એના ઘણા કારણો છે. ઓટિઝમના મોટાભાગના કારણો મેં કીધું એ પ્રમાણે બાળકો છે પોતે ઇન્ટરેક્ટ નથી કરી શકતા, સમજણ નથી થતી, તેથી શું કહો છો એનો જવાબ નથી આપી શકતા. એટલે ધૂની લાગે, એમનું દુનિયામાં મસ્ત હોય છે. એટલે એ લોકો દુનિયામાં મસ્ત છે, એ લોકો ગાળા કે મંદબુદ્ધિના નથી. જી સાહેબ, આપે જેમ કહ્યું એમ ઓટિઝમમાં સ્પીચ થેરાપી વગેરે આપવામાં આવે છે, જી. તો શું આ કોઈ સ્પીચ ડિસઓર્ડર ગણાય? ના, એટલે આ સ્પીચ ડિસઓર્ડર નથી, આ કોમ્યુનિકેશન, હ્યુમન ઇન્ટરેક્શન અને સોશિયલ ઇન્ટરેક્શન એનો તકલીફ છે, એનો રોગ છે. રોગ કરતાં બી મનોવૈજ્ઞાનિક કન્ડિશન છે. અને એમાં ફક્ત સ્પીચ થેરાપી નહીં, એટલે ઘણીવાર અમને તકલીફ એ પડતી હોય છે કે લોકો આ સ્પીચ ડિસઓર્ડર સમજીને ડાયરેક્ટ સ્પીચ માટે મોકલી દેતા હોય છે. જી. અને બાળકને જ્યારે મગજનો મહત્તમ વિકાસ છે 3 થી 5 વર્ષ દરમિયાન, જેમ બધી મહેનત કરવાની છે, એમાં બધી મહેનત ન થતાં ફક્ત સ્પીચ થવાથી બાળક પોપટ કે રપટી જેમ બોલતું થઈ જાય છે, જી. પણ કોમ્યુનિકેશન નથી કરતું, સોશિયલ ઇન્ટરેક્શન, પ્લે, સોશિયલાઇઝેશન એ બધું રહી જાય છે. એટલે ફક્ત સ્પીચ થેરાપી નહીં, પણ બધી અલગ અલગ થેરાપી જે અલગ અલગ સમયને એસેસમેન્ટ કરી, જે જરૂર છે સ્ટ્રેન્થ વાપરી, વીકનેસીસ દૂર કરવી, અને એ પ્રમાણે દર 3 મહિને એસેસમેન્ટ કરી, યોગ્ય હેતુ, યોગ્ય ગોલ કરી અને અલગ અલગ કોમ્બિનેશન ઓફ થેરાપી કરવી જોઈએ. અને એમાં પણ મા બાપ જી. એ બેસ્ટ થેરાપિસ્ટ છે. જી. એટલે મા બાપે પોતે, તમે જ્યાં પણ હોય, આ થેરાપીઓ બધી શું છે એના પ્રિન્સિપલ સમજી લો, અને તમે પોતેને હોમ પ્લાન થેરાપિસ્ટ ચાલુ રાખો, પણ સાથે સાથે આ બધા જ પ્રિન્સિપલ્સ જે આપને કીધા એ ઘરે પણ એઝ એ હોમ પ્લાન આપતા રહો, તો એનાથી વિશેષ ફાયદો થશે. એટલે હોમ પ્લાન ભૂલશો નહીં. સાહેબ, આમાં કોઈ દવાઓ, મેડિસિન્સ ઉપયોગી થાય ખરી? જી, એટલે ઓટિઝમ ઇટસેલ્ફ જે જ્ઞાનતંત્ર તકલીફ છે એનો જડમૂળથી ઈલાજ નથી. જી. એટલે એને મૂળથી મટાડવાની કોઈ જ દવા નથી. એટલે કે આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથી, ક્યાંય કોઈ જ દવા નથી. પરંતુ બાળકોને જે તકલીફ હોય, વધારાની તકલીફ, જેમ કે ઘણાને બિહેવિયરની તકલીફ હોય, બાળક હાઇપર એક્ટિવ હોય, તેને શાંત કરવાની દવા આપી શકાય. ઘણીવાર બહુ ગુસ્સો કરતું હોય, બચકા ભરતું, તેને એ રીતે શાંત કરવાની દવા આપી શકાય. ઊંઘવાની તકલીફ હોય તો ઊંઘની દવા આપી શકાય. કોઈને ખેંચ આવતી હોય તો ખેંચની દવા આપી શકાય. એટલે કે એના લક્ષણો, બીજી તકલીફો ઓછી કરવાની દવાઓ છે. ઘણા બાળકોની ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય છે, કારણ કે બાળકો પ્રોપર ખાતા નથી હોતા, તો એ સપ્લિમેન્ટ આપી શકાય. એટલે આ પ્રકારની દવા ચોક્કસ જરૂર પડી શકે, પરંતુ ઓટિઝમ ઇટસેલ્ફને જડમૂળમાંથી મટાડવાની કોઈ જ દવા નથી. જી સાહેબ, આજના જમાનામાં એક તો ટીવી અને મોબાઈલ, એને તો દરેક બાળક પકડીને જ ફરતું હોય છે એમ કહેવાય. જી. તો આનો વધુ પડતો ઉપયોગ આ ઓટિઝમ થવા માટે કારણભૂત ગણી શકાય ખરું? નીતિશભાઈ, હા, ચોક્કસ. એટલે અત્યારે એક તો સંયુક્ત કુટુંબો થઈ રહ્યા છે, મા બાપને અલગ અલગ કારણસર પોતાનો ટાઈમ નથી, એટલે મોબાઈલ અને ટીવીમાં, અને મોબાઈલ બી હવે એવું થઈ ગયું છે કે એક સ્ટેટસ સિમ્બોલ કે મારો છોકરો આ કરી શકે છે. તો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે મોબાઈલ કે ટીવી વન ડાયરેક્શન કોમ્યુનિકેશન છે. એટલે કોમ્યુનિકેશન ન કહી શકાય, વન સાઇડેડ ઇન્ફોર્મેશન છે.
આપણે છે આપ લે કરવી છે વિચારોની, શબ્દોની, ભાષાની. તો એટલા માટે બહુ સ્પષ્ટ છે કે 3 વર્ષ સુધી બાળકોને 0 સ્ક્રીન ટાઈમ, એટલે કોઈ જ સ્ક્રીન ટાઈમ ન આપો. જી. હા, કદાચ આપે કંઈક શીખવવું છે તો મોટો સ્ક્રીન એટલે કે ટીવી કે એની પર બાળકોને કંઈ ઇન્ટરેક્શન થયું, કંઈક કલર્સ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એનિમલ્સ છે, તો એ સાથે નાચતા નાચતા, ગાતા ગાતા ઇન્ટરેક્શન કરી અને શીખો તો વાંધો નથી થોડીક વખત માટે, પણ 3 વર્ષ સુધી 0 સ્ક્રીન ટાઈમ પ્લીઝ. બરાબર છે. એટલે જો 0 સ્ક્રીન ટાઈમ રાખવામાં આવે તો પણ આ તકલીફ થતી આપણે અટકાવી શકીએ. જી, અથવા તો ઓછી થઈ જાય. અને લોકો એને છે હવે એક નવું નામ આપ્યું છે કે વર્ચ્યુઅલ ઓટિઝમ. જી. એ પ્રાઇમરી ઓટિઝમ જ છે, પણ એમાં વધુ પડતો સ્ક્રીન હોવાથી થતું તકલીફો, અને એમાં જેવું તમે સ્ક્રીન હટાવી લો અને બીજી થેરપી ચાલુ કરો તો એમાં ઇમ્પ્રુવમેન્ટ ઘણું મળતું હોય છે, પણ સ્ટીલ ઇટ્સ અ પ્રાઇમરી ઓટિઝમ. બરાબર છે સાહેબ, આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ ફરી એકવાર સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ સ્વાગત છે કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આજે આપણે વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ પર ચર્ચા કરી રહ્યા છીએ. મારી સાથે છે જાણીતા પેડિયાટ્રિક ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર નીતિશભાઈ વોરા સાહેબ. સાહેબ, આપણે બ્રેક પહેલાં મોબાઈલ અને ટીવીનો જે આ બાળકો ઉપર જે અસર થાય છે અને એમાં સ્ક્રીન ટાઈમ આપણે કહ્યું એમ ઘટાડવાનો થયું. હવે જે સારવારની વાત કરી એમાં અત્યારે હવે તો એમ કહેવાય છે કે એઆઈનો જમાનો આવ્યો. તો એઆઈ દ્વારા આ ઓટિઝમમાં કોઈ નિદાન કે સારવારમાં ફરક પડે ખરો, એમાં મદદરૂપ થાય ખરો? આ બધા મિથ્સ છે, એટલે ઓફકોર્સ જેમ સમય જાય લોકોને કંઈક ફેશનેબલ જોઈએ. હવે ઓટિઝમ આપણે સમજીએ છીએ કે હ્યુમન ઇન્ટરેક્શન, એટલે આપણે માણસોની, બાળકોની એકબીજા સાથે મળવું, વાતો કરવી, એ સોશિયલ ઇન્ટરેક્શન, તો એ બધાની તકલીફ છે. અને એઆઈ આ બધાને દૂર લઈ જઈ રહ્યું છે. એટલે એકચ્યુઅલી એઆઈ ડાયગ્નોસિસમાં કે ટ્રીટમેન્ટમાં કોઈ જ હેલ્પફુલ નથી. હા, લોકો પેલું કંઈક નવું ફેશન કે માટે વાપરતા હોય, પણ એનો ખરેખર કોઈ ઉપયોગ નથી. ઘણા દેશોમાં જ્યાં હ્યુમન રિસોર્સની તકલીફ છે, ડૉક્ટર્સ ઓછા છે, તો ત્યાં આગળ સ્ક્રીનિંગ કરવા માટે એનો એઆઈથી સ્ક્રીનિંગ કરી શકે, પણ ટ્રીટમેન્ટમાં કે એનો ક્યાંય રૂલ નથી. અને ઓન ધ કોન્ટ્રી આપ જેટલું હ્યુમન ઇન્ટરેક્શન કરશો એનાથી વધારે ફેર પડશે. બરાબર છે. એટલે માણસથી માણસ જ્યારે વાતચીત કરે ત્યારે જે એની અસર થાય એ કદાચ પડદાથી વાતચીત થાય એની કદાચ અસર ના થઈ શકે, અને ઓન ધ કોન્ટ્રી કદાચ ડેમેજ કરે છે, ડેમેજ પણ કરી શકે. સાહેબ, સ્ટેમ સેલ થેરાપી પણ એક બહુ અત્યારે હાલ ચર્ચાનો વિષય છે, તો એ આ ઓટિઝમના દર્દીઓ માટે કોઈ રીતે મદદરૂપ થઈ શકે? પહેલો તો જવાબ છે ચોક્કસ ના. હું સમજાવું છું. તો ઓટિઝમમાં સ્ટેમ સેલ થેરાપી શબ્દ, તો થેરાપી તો અત્યારે એપ્રુવડ જ નથી વિશ્વમાં ક્યાંય પણ, ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં. એ હજી રિસર્ચ ફેઝમાં છે. રિસર્ચ એટલા માટે કે જે બી કંઈ વસ્તુ કરી છે આપણે, તો હ્યુમન્સને, બાળકોને એનો ફાયદો થવો જોઈએ અને નુકસાન નહિવત થવું જોઈએ. હજી આજની તારીખમાં આપણે એવી સેફ ટેકનોલોજી શોધી શક્યા નથી. કોઈ બી વ્યક્તિ દુઃખી હોય, ડૂબતું હોય, તો કહેવાય છે કે ડૂબતાને તણકલું પણ ભલું. તો આવા બધા માતા પિતા, કુટુંબીજનો ઘણીવાર ફસાઈ જતા હોય છે, ઇમોશનલી થાકી ગયા હોય છે, તો એમને આવા પ્રલોભનમાં ઘણીવાર આવી જઈને આવું થતા હોય છે. પણ એમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. એટલે સ્ટેમ સેલ થેરાપી નો લીગલી કે રિસર્ચ વાઇઝ, એટલે રિસર્ચમાં છે પણ લીગલી એઝ એ થેરાપી ક્યાંય એપ્રુવડ જ નથી. બરાબર છે. અત્યારે તો કદાચ અંડર રિસર્ચ છે એમ કહી શકીએ, પણ એ થેરાપીનો ઉપયોગ સારવાર માટે અત્યારે થઈ શકે ચોક્કસ નહીં છે જ નહીં. સાહેબ, ઓટિઝમના દર્દી તો ના કહીએ, પણ ઓટિઝમવાળા જે બાળકો છે એમને આહાર વિહારમાં કોઈ ધ્યાન રાખવાનું હોય ખરું? ઓટિઝમના બાળકો ઘણીવાર બહુ સિલેક્ટિવ ખાવાનું ખાતા હોય છે, તેમની ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થઈ શકતી હોય છે. એટલે ખૂબ જરૂરી છે કે બાળકને એક જ આહાર, દેટ ઇઝ સંપૂર્ણ સમતોલ આહાર, જે આપ આપણા ઘરમાં ખાવ છો, એટલે જે ઘરમાં વપરાતો સંપૂર્ણ સમતોલ આહાર આપવો જોઈએ. અમુક વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ, જેમ કે ધારો કે બહુ જ કેમિકલ્સવાળી વસ્તુ હોય, સબસ્ટન્સ કહીએ, પ્રિઝર્વેટિવ્સ હોય, વધતું પડતું શુગર હોય, તો એ વસ્તુ એવોઇડ કરવી જોઈએ. બાકી તમે ઘરમાં જે વસ્તુ બનાવો છો, જે ખવડાવો છો, એ બધી જ વસ્તુ આપો. અને ઘણીવાર એક ફેશનમાં GFCF ડાયટ કે ગ્લુટન ફ્રી, ડેરી ફ્રી ડાયટ, એ બધાને કોઈ જરૂર નથી. બાળકને સંપૂર્ણ આહાર આપો. કોઈને ફૂડ એલર્જી હોય તો એ વસ્તુ અલગ છે, પણ બાકી મોટાભાગના બાળકોને આપણે સંપૂર્ણ સમતોલ આહાર આપીશું. જી સાહેબ, આપે હમણાં જ્યારે સ્પીચ થેરાપીની વાત કરી, કે સ્પીચ થેરાપી આપવામાં આવે તો એનાથી માત્ર એક તરફી જ અથવા તો અમુક લિમિટેડ જ એને ફાયદો થતો હોય છે. બહુમુખી પ્રતિભા એની વધારવી હોય ત્યારે જે અલગ અલગ જે કોમ્યુનિકેશન થેરાપી એ કઈ હોય છે અને ક્યાં અવેલેબલ હોય છે? એટલે આના એક્સપર્ટ્સ આખા દેશમાં છે, દરેક શહેરોમાં છે, મોટી સિવિલ હોસ્પિટલમાં પણ અવેલેબલ છે. એટલે કોમ્યુનિકેશન,
એટલે કોમ્યુનિકેશન એટલે વાતચીત કરવી, આપ લે કરવું, એ સાથે પ્લે, બીજું સ્મોલ ગ્રુપ એક્ટિવિટીઝ, તો આ બધાથી બી ફાયદો થતો હોય છે. અને બાળકો એકબીજા પાસેથી બહુ શીખતા હોય છે. એટલે ભલે બાળક નાનું હોય તો પણ એને પ્લે ગ્રુપમાં મૂકવું, અથવા તો આંગણવાડી, બાલવાડી જે કંઈ એ પણ જરૂરી છે. અને એ સિવાય જે એસેસમેન્ટની જે સ્ટ્રેન્થ હોય એનો ઉપયોગ કરી અને એને બીજી સાથે ઓક્યુપેશનલ થેરાપી છે, પ્લે થેરાપી છે, સેન્સરી બેઝ થેરાપી છે, બિહેવિયર થેરાપી છે, એ બધું પણ કરવું જોઈએ. તો સાહેબ, આ ઓટિઝમના જે બાળકો છે એ સામાન્ય સ્કૂલમાં જ ભણી શકે કે એમના માટે કોઈ ખાસ સ્કૂલની વ્યવસ્થા કરવી પડે? નીતિશભાઈ, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે હવે આ બધી તકલીફો આપણે સમજી રહ્યા છે. તો જે આપણે પ્રાઇમરી ઓટિઝમની વાત કરી, અને એમાં પણ જેને માઇલ્ડ અથવા તો માઇલ્ડ ટુ મોડરેટ ઓટિઝમ છે એ સામાન્ય નોર્મલ સ્કૂલમાં ભણી શકે છે. જે બાળકોને મોડરેટ ઓટિઝમ છે એના માટે ઇન્ક્લુઝન, એ જ્યાં સ્પેશિયલ એજ્યુકેશન પણ અવેલેબલ છે અને નોર્મલ એજ્યુકેશન, તો થોડા કલાક સ્પેશિયલ એજ્યુકેશન, થોડાક નોર્મલ એજ્યુકેશન, અને એમાં બી બડી બનાવેલો હોય અથવા સ્મોલ ગ્રુપ એક્ટિવિટી 3-4 જણનું, એ વધારે હેલ્પફુલ છે. પણ જેને સિવિયર ઓટિઝમ છે, જેને સેકન્ડરી ઓટિઝમ છે, તે એવા બાળકોને માટે સ્કૂલની બહુ તકલીફ છે. અને એમાં પછી મંદબુદ્ધિવાળા બાળકોની સ્કૂલમાં રીતે બાળકો જતા હોય છે. પણ હવે એ સમય આવ્યો છે કે જ્યારે બધા ભેગા થઈને આ પ્રકારની સ્કૂલો વિકસાવવી, એને એમ્પાવર કરવી, એ ખૂબ જરૂરી છે. જી, આજના વિષય પર અમારા દર્શક મિત્રોને સંદેશ આપવો હોય તો આપ શું આપશો? તો સંદેશ એ છે કે ઓટિઝમ એમાં તમે જેટલું અર્લી ડાયગ્નોસ કરો, પ્રોપર થેરાપીઝ આપો, મા બાપ હોમ પ્લાન આપે, તો એનાથી બાળકોમાં ઘણો સુધારો થતો હોય છે. એમની યોગ્ય સમય જે અલગ અલગ જરૂરિયાતો છે શિક્ષણમાં, સમાજમાં, એ સપોર્ટ કરવો. અને એનાથી આપણે બાળકોને સ્વનિર્ભર જીવાડી શકીએ છીએ. અને આપણો હેતુ એ છે કે એમને આપણે સમાજમાં ભેગા રાખીએ, ખભે ખભા મેળવી અને એમની ક્ષમતા સુધી પહોંચાડીએ, જેથી પોતે શિક્ષણમાં, સમાજમાં પાર્ટિસિપેટ કરે અને સંપૂર્ણ સ્વનિર્ભર જિંદગી જીવે અને સમાજમાં ભળી જાય. અને એના માટે હવે એમને આપણે એમ્પાવર કરવાના છે, એમની એડવોકસી કરવાની છે. અને ફક્ત શબ્દોની હવે એક્શનની જરૂર છે. જી હા, તો દર્શક મિત્રો, એવું કહી શકીએ કે જે ઓટિઝમ છે એ કોઈ અભિશાપ નથી, પણ એનામાં તરફ આપણો જે જોવાનો અભિગમ છે એ જ માત્ર બદલવાની જરૂર છે. ને આપણે જાગૃતિ કેળવવાની પણ જરૂર છે બાળકોને ટ્રેન કરવા માટે. ડૉક્ટર સાહેબ, આપ અહીં દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. દર્શક મિત્રો, આ જ રીતે આપણે મળતા રહીશું. આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો. નમસ્કાર.